નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર। આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 10 ભારત કૃષિના સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ના બધા જ વિષયના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે અને જે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન છે તેમના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 10 ભારત કૃષિનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે સ્વાધ્યાયનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો। એમાં પહેલો સવાલ, કૃષિના પ્રકારો વિશે નોંધ લખો। તો ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો 6 છે। પહેલું જીવન નિર્વાહ ખેતી, બીજું સૂકી ખેતી, ત્રીજું આદ્ર ખેતી, ચોથું સ્થળાંતરિત ખેતી, પાંચમું બાગાયતી ખેતી અને છઠ્ઠું સઘન ખેતી। પહેલું એમાં જોઈએ જીવન નિર્વાહ ખેતી। જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે તે ખેતી જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી કહેવાય છે। આજે ભારતીય ખેતી મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે। ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે બહુ નાના ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડાઓ છે તથા સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે। વળી ગરીબીને કારણે તેમને ખેતીના આધુનિક ઓજારો, મોંઘા બિયારણો, ખાતરો, જંતુનાશકોનો ઉપયોગ કરવો પરવડતો નથી। અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે। તેથી તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે। ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે। ત્યાર પછી બીજું આપણે જોઈએ સૂકી અથવા તો શુષ્ક ખેતી। તો જ્યારે વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં સૂકી ખેતી કરવામાં આવે છે। આ ખેતીનો આધાર જમીનમાં સચવાતા ભેજ પર રહેતો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે। અહીં જુવાર, બાજરી, કઠોળ જેવા પાકની ખેતી થાય છે। ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળા જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે। ત્રીજું છે આદ્ર અથવા તો ભીની ખેતી। તો જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે ત્યાં આદ્ર ખેતી થાય છે। વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે। અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી થાય છે। ચોથું છે સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી। તો ગીચ જંગલોના પ્રદેશમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે। તેમાં જંગલોના વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે। 2 કે 3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે। આ પદ્ધતિને સ્થળાંતરિત કે ઝૂમ ખેતી પણ કહે છે। અહીં મોટાભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે। આ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે। પાંચમું છે બાગાયતી ખેતી। તો સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતીને બાગાયતી ખેતી કહે છે। તેમાં પાકોના સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે। તેના માટે મોટી મૂડી, સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતરો, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સગવડો વગેરેની જરૂર પડે છે। અહીં ચા, કોફી, કોકો, સિકોના, રબર, નારિયેળ, ફળ, ફળાદી વગેરેના પાક લેવામાં આવે છે। આ ઉપરાંત અહીં કેરી, સફરજન, સંતરા, દ્રાક્ષ, લીંબુ, ખારેક વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે। છઠ્ઠું છે સઘન ખેતી। જ્યાં સિંચાઈની સારી સગવડ છે ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈ અને સારું કૃષિ ઉત્પાદન કરી શકે છે। તેથી તે ઊંચી જાતના બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ, યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે। આ પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવાય છે। આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર થાય છે, તેમાં હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ વધારો થાય છે। સઘન ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે। તેમાં આર્થિક વળતરને વધુ મહત્વ અપાય છે, તેથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે। ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા જણાવો। તો ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કૃષિ ક્ષેત્રે મહત્વના સંસ્થાગત સુધારાઓ કર્યા છે। જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે। ખેડે તેની જમીન જેવા ગણોત ધારા દ્વારા જમીન ખેડનાર મકાન માલિકોનો હક આપવામાં આવ્યો છે। જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે। જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવામાં આવ્યા છે। ખેડૂતોને આર્થિક મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવાઈ છે। કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બેન્કો, સહકારી બેન્કો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે। બિયારણો, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે।
પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. માર્કેટયાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પદ્ધતિને ફરજિયાત બનાવાય છે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘોની સ્થાપના કરવામાં આવી છે. સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહન અને સંદેશા વ્યવહારની સગવડો વધારવામાં આવી છે. પહેલું, ભારતીય રાષ્ટ્રીય કૃષિ વિપણન સંઘ. બીજું, ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ. ત્રીજું, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. ચોથું, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ. ત્યાર પછી છે ત્રીજો સવાલ, વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો. તો વૈશ્વિકીકરણની કૃષિ ક્ષેત્રે નીચે પ્રમાણે અસરો થઈ છે. ભારત સરકારે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી હોવાથી ખેત પેદાશોની આયાત નિકાસ કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. તેના પરિણામે ગુજરાતના કપાસ, મરચાં, તલ વગેરે ચીનના બજારોમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારોમાં વેચાવા લાગ્યા છે. આ સંજોગોમાં ખેત પેદાશોના પ્રમાણ, પ્રકાર અને સ્વરૂપ બદલાયા છે. આપણા કૃષિ ઉત્પાદનોને પરદેશથી આવતા એ જ ઉત્પાદનો સામે હરીફાઈમાં ઉતરવું પડે છે. વૈશ્વિકીકરણને કારણે આપણે ગુણવત્તાવાળી ખેત પેદાશોનું પેટન્ટ દેશના નામે નોંધાવી લેવું જરૂરી બન્યું છે. તો જ ભારત તેની મોટી માનવ શક્તિ, ટેકનોલોજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિ ક્ષેત્રે વિકસિત દેશો સાથે હરીફાઈ કરીને ટકી શકશે. વૈશ્વિકીકરણના લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલ મોડિફાઈડ બીટી બિયારણ ભારતમાં મળવા લાગ્યા છે. તેનાથી ખેતી ખર્ચાળ બની છે. જોકે એ બિયારણોના કપાસ અને મકાઈના ઉત્પાદનમાં વધારો થયો છે. વૈશ્વિક બજારોમાં થતી ખેત પેદાશોની સ્પર્ધાનો સામનો કરવા ભારતે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવી વધારે ગુણવત્તાવાળી પેદાશોના ઉત્પાદન પર ધ્યાન આપવું પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. ત્યાર પછી ચોથું, ભારતનો ઘઉંનો પાક સવિસ્તાર જણાવો. તો ભારતમાં ડાંગર પછીનો મહત્વનો ધાન્ય પાક ઘઉં છે. વિશ્વમાં ઘઉંના પાકનું મહત્વ સૌથી વિશેષ છે. ભારતની 1/3 ખેતી ભૂમિ પર ઘઉંની ખેતી થાય છે. તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં રહેતા લોકોનો મુખ્ય પાક છે. ઘઉં સમશીતોષ્ણ કટિબંધનો રવિ પાક છે. તેને ફળદ્રુપ, ગોરાડું કે કાળી જમીન, વાવણી વખતે 10થી 15 અંશ સેલ્સિયસ જેટલું અને લણણી વખતે 20થી 25 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અને 75 સેન્ટીમીટર જેટલો વરસાદ માફક આવે છે. 100 સેન્ટીમીટરથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી. ભારતમાં ઉત્તર અને મધ્યના ભાગોમાં આવું તાપમાન શિયાળામાં હોય છે, પણ શિયાળામાં ત્યાં આટલો વરસાદ પડતો નથી. એટલે લગભગ બધી જગ્યાએ ઘઉંના પાકને સિંચાઈથી પાણી આપવું પડે છે. હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં ઘઉંનું ઉત્પાદન બમણું થયું છે. ઘઉંના પાકને ઝાકળથી ફાયદો, પરંતુ હિમથી નુકસાન થાય છે. ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં થાય છે. દેશમાં કુલ ઘઉં ઉત્પાદનનો 2/3 ભાગ આ રાજ્યોનો હોય છે. આ રાજ્યોમાં સિંચાઈની સગવડ વધુ હોવાથી ત્યાં ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે. તેથી પંજાબ તેના વિપુલ ઉત્પાદનના કારણે ઘઉંનો કોઠાર કહેવાય છે. આ ઉપરાંત ભારતમાં મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ઘઉંની ખેતી થાય છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ભાલિયા ઘઉં થાય છે. તે ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ અને ખેડા જિલ્લામાં ઘઉં વધુ થાય છે. પોષક તત્વોની દ્રષ્ટિએ ઘઉં અનાજોમાં શ્રેષ્ઠ છે. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબી ઉપરાંત લોહ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. ઘઉંમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે. તેથી ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. ઘઉંના ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે. ત્યાર પછી પાંચમું, ભારતના તેલીબિયા પાક વિશે સવિસ્તાર જણાવો. તો ભારતમાં જુદા જુદા વિસ્તારોમાં ઋતુ અનુસાર મગફળી, સરસવ, તલ, સૂર્યમુખી, સોયાબીન, એરંડો, કરડી, અળસી વગેરે તેલીબિયાના પાક લેવામાં આવે છે. આ ઉપરાંત નારિયેળના કોપરામાંથી પણ તેલ મેળવાય છે. ભારતમાં ખાદ્ય તેલ મેળવવા મગફળી, સરસવ, તલ અને કોપરાનો ઉપયોગ વધુ થાય છે. તાજેતરમાં સૂર્યમુખી અને કપાસિયાનો ઉપયોગ વધ્યો છે. એમાં પહેલું જોઈએ મગફળી. તો બધા તેલીબિયામાં તે સૌથી વધુ મહત્વ ધરાવે છે. તેના પાકને કાળી, કસવાળી, ગોરાડું અને લાવાની રેતી મિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે તેવી જમીન, 20થી 25 અંશ જેટલું તાપમાન, 50થી 75 અંશ સેલ્સિયસ જેટલો વરસાદ માફક આવે છે. તે ખરીફ પાક છે, પરંતુ સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ તે લેવાય છે. ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં પાકે છે. મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં થાય છે. ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલ શીંગતેલ ખાદ્ય તેલ તરીકે વપરાય છે. તલ, તેનો પાક વર્ષા આધારિત છે. આથી તે ઉત્તર ભારતમાં ખરીફ પાક છે અને દક્ષિણ ભારતમાં તેનો પાક શિયાળાની ઋતુમાં લેવાય છે. તે લગભગ બધા રાજ્યોમાં થાય છે, પરંતુ ગુજરાત
તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં વધુ થાય છે. તલના ઉત્પાદનમાં અને વાવેતર વિસ્તારમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે. બધા તેલીબિયામાં તલ સૌથી વધુ તેલ ધરાવે છે. ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે. ત્યાર પછી સરસવ જોઈએ તો તે રવિ પાક છે. તે ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયા પાક છે. સરસવના બીજ અને તેના તલને ઔષધ અને ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્યપ્રદેશ એ સરસવના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. નારિયેળ તેને દરિયા કિનારાના ક્ષારવાળી જમીન તથા ગરમ અને ભેજવાળી આબોહવા માફક આવે છે. ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન કેરળમાં થાય છે. એરંડા એટલે દિવેલા તે ખરીફ તેમજ રવિ પાક છે. ભારતમાં તેનું ઉત્પાદન મુખ્યત્વે આંધ્રપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે. ભારત એરંડાનો સૌથી મોટો ઉત્પાદક છે. વિશ્વમાં એરંડાના કુલ ઉત્પાદનનો 64% હિસ્સો ભારતમાં થાય છે. એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પછી ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે. ભારતના કુલ ઉત્પાદનના લગભગ 80% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એરંડાનો પાક લેવાય છે. ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી વગેરે જિલ્લાઓમાં થાય છે. આ ઉપરાંત કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને આંદામાન નિકોબારમાં નારિયેળીના બગીચા આવેલા છે. ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નારિયેળીની જાતો વિકસાવવામાં આવી છે. દક્ષિણ ભારતમાં તેનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થાય છે. નારિયેળનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે વપરાય છે. ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારોમાં નારિયેળનું વાવેતર કરવામાં આવે છે. મિત્રો, ધોરણ 3 થી 12ના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકો છો અને બુક પણ મેળવી શકો છો. તો આ બુક અને PDF મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને જે નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી આ સોલ્યુશનની PDF અથવા તો બુક તમે મેળવી શકો છો. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. એમાં પહેલો સવાલ, જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે? તો જૈવિક ખેતીના ઉત્પાદનો પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સુગંધ હોય છે. તેમાં ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો વધારે હોય છે. તેથી જૈવિક ખેતી ઉત્પાદનોની માંગ ખૂબ જ છે. પરિણામે ખેડૂતોને તેનું આર્થિક વળતર ઘણું મળે છે. આથી જૈવિક ખેતી તરફનું વલણ વધી રહ્યું છે. ત્યાર પછી બીજું છે, તફાવત આપો ખરીફ પાક અથવા તો રવિ પાક. તો જોઈએ એમાં પહેલો મુદ્દો, ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. રવિ પાક તો શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. ખરીફ પાકનો સમય જૂન કે જુલાઈથી ઓક્ટોબર અને નવેમ્બર સુધીનો હોય છે. રવિ પાકનો સમય ઓક્ટોબર, નવેમ્બરથી માર્ચ અને એપ્રિલ સુધીનો હોય છે. ખરીફ પાકને વરસાદનું પાણી મળી રહેતું હોવાથી સિંચાઈની ખાસ જરૂર પડતી નથી. રવિ પાક સૂકી ઋતુમાં લેવામાં આવતો હોવાથી તે સિંચાઈથી થઈ શકે છે. ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, કપાસ અને તલ, મગફળી, મઠ, મગ, ચણા ખરીફ પાકના ઉદાહરણ છે. ઘઉં, જવ, ચણા, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાકના ઉદાહરણો છે. ત્યાર પછી ત્રીજો સવાલ, ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જણાવો. તો ભારતના અર્થતંત્રમાં કૃષિ પ્રવૃત્તિનું બહુ મહત્વનું યોગદાન છે, જે નીચે પ્રમાણે છે. કૃષિ પ્રવૃત્તિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. તે દેશના 60% લોકોને રોજગારી પૂરી પાડે છે. તે રાષ્ટ્રીય આવકનો 22% જેટલો હિસ્સો આપે છે. તે દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ 17% હિસ્સો ધરાવે છે. તે નિકાસ વ્યાપાર માટે ચા, કોફી, કપાસ, શણ, તેજાના મસાલાઓ, તમાકુ, તેલીબિયા, બટાટા જેવી કૃષિ પેદાશો આપે છે, જેની નિકાસથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. તે સુતરાઉ અને શણનું કાપડ, ખાંડ, કાગળ, તેલ જેવા કૃષિ આધારિત ઉદ્યોગોને તેમજ ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. તેની સાથે પશુપાલન કરીને પૂરક આવક મેળવી શકાય છે. કૃષિ ઉત્પાદનોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. ચોથો સવાલ, ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક છે, સમજાવો. તો ડાંગર ભારતનો ખૂબ મહત્વનો ધાન્ય પાક છે. ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે. વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે. ડાંગર ઉષ્ણકટિબંધનો ખરીફ પાક છે. સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળામાં પણ તેનો પાક લઈ શકાય છે. તેને નદીઓના મેદાનની કે મુખ ત્રિકોણ પ્રદેશની કાંપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 100 સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદ અને લઘુત્તમ 20°C તાપમાન માફક આવે છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં વર્ષમાં તેના 2 પાક લેવામાં આવે છે. ગુજરાતમાં પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગેરે જિલ્લાઓમાં ડાંગર પાકે છે. ડાંગરના પાકને પાણીની વધુ જરૂર રહે છે. તેના ખેતરમાં પાણી સતત ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરી અને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લઈ શકાય છે. ભારતની લગભગ 50% વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે.
ધોરણ 3થી 10ના બધા જ વિષયની જે સ્વ અધ્યયન પોથીઓ છે તે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની PDF અથવા તો તેના સોલ્યુશનની બુક જો તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે, અથવા તો અહીંયા તમને જે નંબર આપેલો છે નંબર ઉપર ફોન કરી સંપર્ક કરી અને સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલો સવાલ, મકાઈનો ઉપયોગ જણાવો. તો ડુંગરાળ પ્રદેશોમાં રહેતા લોકો મકાઈનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશોમાં ઉપયોગ થાય છે. મકાઈનો પશુ આહારમાં, ધાણી બનાવવામાં અને ખાદ્ય તેલમાં ઉપયોગ થાય છે. ત્યાર પછી બીજો સવાલ, કોફીના પાકની અનુકૂળતાઓ જણાવો. તો કોફીના પાકને 15°C થી 28°C જેટલું તાપમાન અને 150 થી 200 સેન્ટીમીટર જેટલો વરસાદ માફક આવે છે. કોફીના છોડને પહાડી ઢોળાવ પર સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે મોટા ઝાડની છાયામાં ઉછેરવામાં આવતા હોય છે. ત્રીજો સવાલ, ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને કયા પાક લેવાય છે? તો ભાલ પ્રદેશમાં સૂકી ખેતી થાય છે. ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાના પાક લેવાય છે. ચોથું છે, હરિયાળી ક્રાંતિ એટલે શું? તો સુધારેલા બિયારણો અને રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોના પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિ ઉત્પાદનોમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને હરિયાળી ક્રાંતિ કહે છે. કૃષિ ઉત્પાદનોમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરનું વિક્રમજનક ઉત્પાદન થયું. કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓના નામ લખો. તો પહેલું છે ICAR અને બીજું છે DARE. પ્રશ્ન નંબર 4, દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને પસંદ કરો. એમાં પહેલો સવાલ, નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ઝૂમ ખેતી. બીજું, નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી? તો જવાબ આવશે સજીવ ખેતી. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધારે થાય છે? તો જવાબ આવશે ગુજરાત. ચોકલેટ શાનાથી બને છે? તો જવાબ આવશે કોકો. નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? તો ઈસબગુલ. નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? તો ચણા. મિત્રો, ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ જે છે વિદ્યાશાળા, તે ચેનલના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ તમે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDF અને બુકની લિંક તમને WhatsApp પર, Instagram પર પ્રાપ્ત થતી રહે. આ જે સોશિયલ સાઇટ છે તેના ઉપર જોઈન્ટ થવા માટેના બારકોડ અહીંયા તમને આપેલા છે. મિત્રો, ફરી મળીશું આપણે પાઠ નંબર 11ના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે. દોસ્તો, પાઠ નંબર 11ના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને ઉપર આઈ બટનમાં પણ મળી જશે. તો દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.